2 અને 3 જય માતાજી મિત્રો, અમે આજે ચેલેન્જ લઈને આવી ગયા છે નવો, જેમાં કેળા ખાવાનું ચેલેન્જ રાખવામાં આવે છે અને એમાં 1 મિનિટનો ટાઈમ રાખવામાં આવે છે. જે સૌથી વધારે કેળા ખાશે તેને વિનર જાહેર કરવામાં આવે છે. તો કેળા ખાવાનું ચેલેન્જ કરે છે, 1 બાય 1 કેળા ખાવામાં આવે છે. જોઈએ કોણ સૌથી વધારે ખાય છે. તો ચલિए शुरू करते हैं. તો મિત્રો 1 મિનિટનો ટાઈમ રાખવામાં આવે છે અને પહેલો આપણે ખેલાડી છે જે ઢોલો, તો એમનો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે. સ્ટાર્ટ. તો મિત્રો ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઢોલે કેળું ખાવાનું ચાલુ કરી દીધું છે. 5 સેકન્ડ થઈ રહ્યા છે. વીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો, અને ઢોલે એક જ કેળું ખાધું છે. આખો મેળી કેળું ખાવાનું ચાલુ કરી દે. જવાબ કર. તાળી પાડો લે બધા. તાળી પાડો. બોલો ઇઝ અ વિનર. કેટલા કેળા ખાધા? 2. બીજું 40 સેકન્ડ થઈ ગયા છે મિત્રો, અને 2 કેળા ખાઈ લીધા છે. જોઈ શકો છો તમે ટાઈમ. 3 કેળા. 50 સેકન્ડ થઈ ગયા છે. 53, 54, 55, 56, 57, 58, 59 ને 60. ટાઈમ પૂરો થઈ ગયો છે. અને કેટલા કેળા ખાધા? 3 કેળા ખાધા છે મિત્રો. તો જોઈએ હવે વિનર કોણ બને છે. તો મિત્રો પહેલા નંબરના ખેલાડી 3 કેળા ખાધા હતા, બીજા નંબરનો ખેલાડી આપણે નિકુલ આવી ગયો છે. તો જોઈએ તે કેટલા કેળા ખાઈ શકે છે. તો તેનો ગેમ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. સ્પીડમાં ખાવાનું, સ્પીડમાં. જવાબ કર. अरे कहना क्या चाहते हो. તો મિત્રો એની મદદ કરવામાં આવે છે કેળું સોલી આવે, કેમ કે કેળું સોલવામાં બહુ વાર થાય છે ને. કેમ કે એનું બચ્ચું 4 સેકન્ડ થઈ ગયા છે અને એક જ કેળું ખાધું. એક જ કેળું ખાધું છે. બીજું સ્ટાર્ટ થઈ ગયું છે. આ મને તો બહુ રીચડ. તો મિત્રો 50 સેકન્ડ થઈ ગયા છે અને બીજું ખેડૂત સ્ટાર્ટ કરી દીધું છે. 5 સેકન્ડ વધ્યા છે. 1, 2, 3, 4, 5 પૂરા સેકન્ડ. 1 મિનિટ થઈ ગઈ છે અને 1.5 કેળું ખાધું છે ને. મિત્રો પહેલા બીજા નંબરનો ખેલાડી છે અને 1.5 કેળું ખાધું, ત્રીજા નંબરનો ખેલાડી આપણે અશ્વિન આવી ગયો છે. તો જોઈએ કે કેટલા કેળા ખાઈ શકે છે. તો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે. સ્ટાર્ટ ગેમ ચાલુ. ગો. ઓ ભાઈ. એક કેળું ગણવામાં આવશે નહીં ગાઈસ. ફટાફટ. એક કેળું બ્લોક થઈ ગયું છે અને અશ્વિન ગારે ફટાફટ. આ રહેશે અમારો વિનર ગાઈસ, તમે જોઈ લેજો. તો વિનર છે છોટા પણ ખાएगा बड़ा धमाका. ચલો ખાઈએ. તો મિત્રો 50 સેકન્ડ પૂરો થઈ ગયા છે અને 2 કેળા લગભગ ખાધા છે. 2 કેળા ખાધા છે ને. ત્રીજું કેળું છે 57, 58, 59, 60. ટાઈમ પૂરો. 3 પૂરો ક્યાં ખાઈ શક્યા નથી ભાઈ. 3 કેળામાં અડધું કેળું બાકી રહી ગયું છે. તો આ ભાઈ સાઈડ તો કાપી ગયો છે ભાઈ. થોડા તારી સાઈડ કાપી ગયો છે. નહીં કાપી. કાપી 3 ખાધા તો જોઈએ કોણ વિજેતા બને છે. તો મિત્રો ચોથા નંબરનો ખેલાડી જે અલ્પેશ આવ્યો છે, તે જોઈએ કેટલા કેળા ખાઈ શકે છે. તો તેનો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે. સ્ટાર્ટ. कौन है ये लोग? कहां से आते हैं ये? તો મિત્રો 50 સેકન્ડ પૂરા થઈ ગયા છે અને 2 કેળા ખાવાનું ચાલુ છે. લગભગ 3 કેળા ખાઈ શકે એવું લાગતું નથી. 56, 57, 58, 59 ને 60. ટાઈમ પૂરો. 2 કેળા ખાધા છે 1 મિનિટની અંદર. તો મિત્રો 5મા નંબરના ખેલાડી અમારા રાહુલ આવી ગયા છે. તે જોઈએ કેટલા કેળા ખાઈ શકે છે. તો તમને ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે. હવે સ્ટાર્ટ. જલ્દી ખા જલ્દી. 1 કેળું ખાઈ લીધું છે અને 6 સેકન્ડ થઈ ગયા છે. નહીં ખાધું.
જય માતાજી મિત્રો કેળા ખારો લે ખોબલે આગળ જતો રહે લે મારી આગળ એ કેળા ખા લે યાર અલ્યા કેળા નહીં લગી રે दूसरा आ गया केला दूसरा खा खा जल्दी खा साले क्या सी टेक्निक है ચલો કેળા ખાતા લે दो दो તો મિત્રો બે કેળા ખાઈ લીધા છે અને 50 સેકન્ડ પૂરા થઈ ગયા છે 5 સેકન્ડ વધ્યા છે 56 57 58 59 60 ટાઈમ પૂરો तो અઢી કેળા ખાતા છે राहुल भाई 1 મિનિટ અઢી कम કેળા से ખાતા कम છે ઢોલો 3 કેળા ખાતા હતા હજી તો ઢોલો આગળ જોઈએ કોણ સૌની આગળ મિત્રો છઠ્ઠા નંબરના ખેલાડી આપણે મિતેશ આવી ગયા છે તે જોઈએ કેટલા કેળા ખાઈ શકે છે તો તમને ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે હવે સ્ટાર્ટ रोम रोम भाइयों केला सिस्टम भी उसके पार देंगे તો મિત્રો 50 સેકન્ડ પૂરો થઈ ગયા છે અને એમને બે કેળા ખાધા છે બે કેળા પૂરો ખાધા નથી જોઈએ તો કેટલો કેળો ખાઈ શકે છે ત્રીજો કેળું ખાઈ લે સારી વાત છે 57 58 59 ને 60 ટાઈમ પૂરો पूरो બે કેળા ખાધા છે મિત્રો અને समाप्त हो गया ये साला આમ આ ભાઈ મિતેશ કરતી તો આ ઢોલો આપણે સારો 3 કેળા ખાધા છે ત્રણ કેળે સૌથી આગળ ચાલે છે અત્યારે. તો જોઈએ હવે કોણ આવે સૌથી આગળ નીકળે છે તો મિત્રો 7મા નંબરના ખેલાડી સુરેશભાઈ આવી ગયા છે તે જોઈએ કેટલા કેળા ખાઈ શકે તમે શું લાગે કેટલા કેળા ખાઈ શકો છો એટલીસ્ટ 2 कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તો એમનો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે હવે સ્ટાર્ટ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે સુરભાઈ કેટલું ખાઈ લીધું છે તો મિત્રો 50 સેકન્ડ પૂરા થઈ ગયા છે અને એમને 3 કેળા ખાઈ લીધા છે અને આ ચોથું કેળું છે આ ચોથું કેળું ચાલુ થઈ ગયું ખાવાનું 5 સેકન્ડ વધ્યા છે 57 58 59 60 ટાઈમ પૂરો અને એમને 4 કેળા ખાઈ લીધા છે પહેલા નંબરમાં સુરભા આવી ગયા છે તે હવે વિનર બને એવું કોઈ લાગતું નથી જોઈએ કોણ વિનર બને છે તો મિત્રો 8મા નંબરના ખેલાડી અમારા યુવરાજ સિંહ છે તે જોઈએ કેટલા કેળા ખાઈ શકે છે તો તેમનો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે હવે સ્ટાર્ટ એમને જીતવા માટે 5 કેળા ખાવા પડશે મિત્રો 50 સેકન્ડ પૂરા થઈ ગયા છે અને એમને અઢી કેળા ખાધા છે 55 સેકન્ડ 56 57 58 59 ને 60 ટાઈમ પૂરો એમને 3 કેળા ખાધા છે અને સુરેશ સુરભાઈ આપણે ખાધા હતા 4 કેળા તો જેને જીતવું હોય એને 5 કેળા ખાવા પડશે તો જોઈએ હવે કોણ કેળા ખાઈને જીતે છે તો મિત્રો 9મા નંબરના ખેલાડી આવી ગયા છે અને ચેનલમાં થોડી મજા નથી આવતી એના કારણે એક સાથે બે ખેલાડી રાખવામાં આવે છે બે એક જેવા ખેલાડી છે अभी मजा आएगा ना भिड़ो જોઈએ કોણ વિનર થાય છે એ આ છે ગજેન્દ્ર અને આ છે જસવંત તો તેમનો ગેમ સ્ટાર્ટ કરવામાં આવે છે હવે સ્ટાર્ટ થઈ ગયો છે ગજેન્દ્ર કવન જસવંત બે કેળા ખાઈ લીધા છે અને ગજુભાઈ બીજું ચાલુ કર્યું છે તો જોઈએ હવે કોણ વિનર થાય છે જસવંત પેલા ફેરે પણ પકોડીનો જે ચેલેન્જ હતો એમાં પણ વિનર બન્યો હતો 18 પકોડી ખાધી હતી અને આ ફેરે પણ વિનર થાય એવું લાગી રહ્યું છે મને કેમ કે આને ખાવાની સ્પીડ છે એકદમ એક નંબર જોરદાર અને એના ટેલેન્ટ થી ખાય છે એના કારણે વિનર થાય છે વિનર થવા માટે શક્તિનું પ્રદર્શન નહીં અને અમારે ટેલેન્ટ જોઈએ તો જે ટેલેન્ટ આ જસવંત અંદર છે 45 સેકન્ડ તો મિત્રો 50 સેકન્ડ થઈ ગયા છે અને જસવંત કેટલા ખાધા આ પોચમું કેળું છે ને તમારે ચોથું કેળું છે હારું 57 58 59 ને 60 ટાઈમ પૂરો જસવંતે 5 કેળા ખાધા છે અને इस सज्जन को क्या तकलीफ है भाई ગજેન્દ્ર ત્રણ કેળા ખાધા છે ગજેન્દ્ર અને જસવંતે 5 કેળા ખાધા છે તો જસવંત ફર્સ્ટ નંબર ઉપર આવી ગયા છે
તે લાસ્ટમાં 3 ખેલાડી વધ્યા છે. જોઈએ હવે કોણ વિનર બને છે. તો મિત્રો ચેલેન્જમાં જોરદાર સ્પીડ લઈને આવી ગયા છે. એક સાથે 3 ખેલાડી રહેવાના છે, હેમંત સિંહ, રાહુલ ને હું. તો જોઈએ હવે કોણ વિનર બને છે. એક સાથે 3 ખેલાડી. તો મારા 3 ગણતા ચેલેન્જ સ્ટાર્ટ થઈ જવાનું છે અને કેળા ખાવાનું શરૂ થઈ જવાનું છે. તો આપણે ટાઈમિંગ ચાલુ કરીને કે 1 2 3 સ્ટાર્ટ. ચેલેન્જ સ્ટાર્ટ ચાલુ થઈ ગયું. ખાવાનું ચાલુ કરી નાખો ફટાફટ. રાહુલ કમોન, ખાવાનું સ્ટાર્ટ ચાલુ છે અને કિરુભાઈ આ 1 કેળું ખાઈ ગયા છે અને હેમંત સિંહ પણ આપણે 1 કેળાની શરૂઆત કરી નાખી છે. તો રાહુલ ભાઈ સ્લો મોશનમાં ખોય છે. હવે આ કિરુભા તો દમદાર ચેલેન્જ જીતવાનો પ્રયાસ પૂરો જ છે એનો, કેમ કે ચેલેન્જ હીરા જીતે એવું લાગે છે. ટાઈમિંગ સ્ટાર્ટ છે આપણું કેમેરાનું. હા, કિરુભાઈ ની જે ખાવાની સ્પીડ જોરદાર છે. રાહુલ સિંહ સ્લો મોશનમાં ખાઈ રહ્યા છે, કેમ કે થોડોક સ્પીડ કરે તો સારું. જીતવાનો મોકો છે એના પાસે. મિત્રો સેકન્ડ 50 થઈ ગયા છે. કેટલા કરા 58 ટાઈમ ઓફ થઈ ગયો છે અને કિરુભા કોઈ બોલી કેમ છે ને, તો કે કેળા ઘણા ખાઈ ગયા. આપણે વિનર. તો મિત્રો આ ચેલેન્જ ની અંદર એક ટાઈ પડી ગઈ છે. 2 ખેલાડી 5 ખેલાડી ખાતા હતા. મેં 5 ખેલાડી ખાતા છે. આ જસવાની પણ 5 ખેલાડી ખાતા હતા. તો જે એક કેળું ફરસી આપવામાં આવે છે, જે સૌથી વધારે સ્પીડમાં કેળો ખાઈ લે છે તે થશે વિનર. अभी मजा आएगा ना भिड़ो. 3 ઘંટા ચાવલ કેળા ખાવાનું છે. 1 2 અને 3. શું થઈ ગયું આ? જો મેનુ કેળું આવડું મોટું હે, આવડું મોટું કોને ખાતી મિલી છો પેટમાં. તો મિત્રો ફરીથી એકવાર ચેલેન્જ કર્યું છે, એમાં પણ જસવંત વિનર થયો છે. 1 સેકન્ડ થવાનું કેળું ખાઈ લીધું હતું અને જસવંત વિનર તમને કેવું લાગ્યું તમને? બહુ મજા આવી ગઈ. તો આ ચેલેન્જમાં પણ જસવંત વિનર બન્યો છે અને એને આગળ પણ ચેલેન્જ કરી હતી પકોડીની ચેલેન્જ, એમાં પણ જસવંત વિનર બન્યો હતો. તો હવેથી આવા નવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે ચેનલ ઉપર. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે શું ચેલેન્જ કરીએ તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો.